હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતાજી। આજનો નવો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે। 10 જેવો ટાઈમ થયો છે। આપણે જો નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે। આપણે આ કરીએ છીએ આ બધા જો આવું બધું છે। અમારા ઘર પાસે રામણો છે, કેટલો મસ્ત વ્યૂ આવે છે, તડકોય આવે ને વરસાદ જેવું છે। અત્યારે વરસાદ અંધાર્યો જો નદી પાસેથી બધા હાયલા આવે છે। જો બધાને અમારે અત્યારે વહેલું કામ થઈ છે, બધાને કપડાં ધોઈને દોરીએ વૈયા ગયા હોય। અમારા ઘર નજીક જ છે રામણું। જો એમાં રામણા બહુ સરસ આવ્યા હતા આ વખતે। જો આપણે હવે દેવાંશી બેનને હવે રેડી કરી દીધા છે આંગણવાડી માટે। તો આપણે એને હવે નાસ્તો કરાવી દઈએ, પછી આપણે આંગણવાડી એને મૂકી આવીએ। એનો આંગણવાડી જવાનું છે 10 વાગ્યાનો ટાઈમ, તો આપણે એને મૂકી આવીએ। હવે વરસાદ જેવું આમ અંધાર્યું છે જુનાગઢ સાઈડ ને અહીંયા અમારે તડકા જેવું છે અત્યારે। હવે જે થાય વરસાદ આવે કે પછી તડકો રહ્યા છે। વરસાદ જોતો ત્યાં નથી આવતો અને જ્યાં નથી જોતો ત્યાં વરસે છે। દેવાંશી બેન જો આપણે રાહ જોઈને ઊભા છે। જો અત્યારમાં સાડી કમ્પ્લીટ કરી નાખીએ। કપડાં જો ધોઈને દોરીએ નાખી દીધા છે બધાય। દેવાંશી બેન જો આપણે રાહ જોઈને હાલો દેવું હું નાસ્તો કરવો તારે? હાલો તો એને તળેલી રોટલી ખાવાની છે, તળેલી રોટલી ને ચા ખાવાનો છે એને। તો આપણે નાસ્તો કરાવી દઈએ એને। સાસુ જો બ્લાઉઝ ચોંટાડીશ, આ ચણિયા ચોળીના બ્લાઉઝ છે, ચણિયા બ્લાઉઝ ને ચુંદડી છે। તો ચાલો આપણે દેવાંશીને આપણે નાસ્તો કરાવી દઈએ, રોટલી બનાવી દઈએ, એ નાસ્તો કરી લઈએ। ચાલો ફટાફટ રોટલી તળી નાખું। તળેલી રોટલી આપણે બનાવી નાખી છે। દેવાંશી બેન હાટું આપણે દેવાંશી બેનને જો આપણે નાસ્તો કરવા બેઠાડી દીધા છે। દેવાંશી બેન તળેલી રોટલી કેવી લાગે તમને? આજે અમને ગીત બોલવાનું છે। ગીત બોલવાનું છે, પછી સ્કૂલે જાય તો એને એકડાઈ આવડે છે 10 સુધી, પછી 1 2 આવડે છે 10 સુધી। કા બેન આવડે છે ને તને? હવે જો એને નાસ્તો કરાવી દીધી, લાઈટ વહી ગઈ। હવે દેવાંશી બેન જો નાસ્તો કરેશ, કા દેવું? પછી આપણે શું કરીએ સવારમાં ઉઠીને? જો ઉઠે પછી બ્રશ કરે, કા દેવાંશી? પછી શું કર? મમ્મી મને છે ને મને ખાલી ચંપાચોળી આવે। જો એને ચંપાચોળી આવડે છે, પછી એકડા આવડે છે। આજે એકડા અને ચંપાચોળીને બોલજો હો પછી તું। ચંપાચોળી ગરમ મસાલા પાણી પૂરી એક बचे गए हीरोइन के बोझे बचे गए पानी में नानी को बनाएगी भेल पूरी गोटी नानी खाई मच्छी में तो खोटा आउटो नो का बोटा बाबा जी ने એવું બધું આવડે છે દેવાંશી બેન ને। તો ચાલો આપણે નાસ્તો કરાવી દઈએ ને પછી આંગણવાડીએ મૂકી આવીએ। ચાલો તો ગાઈસ આપણે જો હવે રોટલા ચૂલા ઉપર બનાવીએ છીએ। સાગરની લોકો આવી ગયા, આપણે દેવાંશીને મૂકીને આવ્યા હતા, પછી આપણે સાડી થોડીક વાર ચોટાડીને હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, તો રસોઈ બનાવવા માંડ્યા છે। તો ચાલો હવે આપણે બધી ગરમ ગરમ રોટલા બનાવતા છે, સાગરને એ લોકો જમવા બેસી છે। આપણે જમવામાં બનાવ્યું શાક ભીંડાનું, જમવામાં આપણે મરચા બટેટાના। ચાલો જો ડિમ્પલ બેન અહીં આવી ગયા સ્કૂલેથી, એને કેવી સ્કૂલમાં ભણે છે એટલે જો એ બે હારે જ આવે। કેયુસ જો ધાબડામાં આમ છે તોફાન કરે છે, કેયુસ ના અમાર તોફાન બહુ। ચાલો તો જો રોટલા બધી બનાવી લીધું છે। આ લોકો બધા ગરમ ગરમ છે જમવા બેસી ગયા હતા। હવે અમારે જમવા બેસવાનું છે, આપણે જમી લઈએ। જો મારા સસરા જમે, સાગર એને બધા જો ગરમ ગરમ જમી લીધું। ડિમ્પલે ને આજે અમારે જેઠાણી છે એ જો જમવા બેસી ગયા છે। દેવાંશી જો ભીંડા ને રોટલી ને ભીંડા બહુ ભાવે એટલે જો ગરમ ગરમ રોટલી ને ભીંડા ખાઈ લીધા એની। હવે ચાલો તો આપણે હવે જમવા બેસવાનું છે, તો આપણે જમી લઈએ। જમી લીધું છે બધાએ સરસ મજાનું, ને અમે જો આજ બધાએ છે ને ફળિયામાં જઈશું,
આંબો છે અમારે, આંબા નીચે છે એમાં બધાય ત્યાં બધા જમતા હતા. બધાએ સરસ મજાનું જમી લીધું છે, વાસણ ઉટકાઈ ગયા છે. તો આપણે જો કપડાં સુકાઈશ તો થોડાક સુકાઈ ગયા હોય એ બધા લઈ લઈએ. તો પછી છે ને આપણે થોડીક વાર હવે આરામ કરી જાય ને દેવાંશીને આરામ કરાવી દઉં. હેલો મિત્રો, જો સાંજના 5 વાગ્યા છે ને અમે જો આરામ કરીને બધા ઉઠી ગયા છે ને. તે વરસાદ તો આવ્યો જ નથી આજે, હાવ તડકા જેવું છે ને. આમ જો થોડોક અંધારી રસોલી બાજુ આવતો નથી એવું બધું છે. અમારા ચચીના દાદા આમ બેઠા છે, અમારા બાજુમાં ભરવાડ રહી છે, બેઠા છે ત્યાં. હજી તમારા સસરા નથી આવ્યા, અમારા સસરા ગયા છે અહીંયા બાજુમાં કબ્રસ્તાને. આવું બધું છે વ્યૂઝ. જો પછી આયુષ જો જાય છે લિક્વિડ લેવા. એ અમારી બાજુમાં છે ને લિક્વિડ મળે છે ને, લિક્વિડ લેવા જાય શ્વાસ એ બેન તો તોફાન કરતા હોય એવું છે. એ જો દાણા ખાઈશ ને એટલે આયુષ એને તોફાન કરે છે. એ જઈશ લિક્વિડ લેવા. દેવાંશી બેન જો દાણા શેકી દસ તો એનો નાસ્તો નથી કરતી, બગાડ કરે. દેવાંશી એમ ન કરે દીકા, કાતર લાગી જાય. તો કે લાઈક કરો, શેર કરો કે તો દેવાંશી. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારો વિડિયો ગમે એટલે જય માતાજી. ઓકે, દેવાંશી બેન જો કેવા બોલે છે. આજે જો હવે આપણે થોડીક વાર સાડી ચોંટાડવાની છે, સાડી આપણે પૂરી કરી દઈએ ને પછી છે ને આપણે ઇસ્ત્રી કરવાની છે. ઇસ્ત્રીનો થઈ ગયો છે મોટો ઢગલો. ચાલો હું તમને ઇસ્ત્રીનો ઢગલો બતાવું. આજે આપણે કેટલા દિવસના કપડાં ભેગા થઈ ગયા છે તો આપણે ઇસ્ત્રી કરવાની છે, પછી રસોઈ બનાવવાની છે. આપણે પહેલાં સાડી થોડીક વાર ચોંટાડીએ ને પછી ઇસ્ત્રી કરવાની. જ્યાં બધા સાગરના કપડાં અને બધા ભેગા થઈ ગયા છે, એટલો મોટો ઢગલો થઈ ગયો છે. આપણે ઇસ્ત્રી ફટાફટ હમણાં કરી નાખીએ. તો જો આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને એક મીઠી મીઠી કોમેન્ટ તો જરૂર કરજો. જય માતાજી.